હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે બનાવશું દાળિયાની બરફી, જે બહુ ઓછી સામગ્રીમાં અને ઝડપથી બની જાય છે। તે માટે સૌથી પહેલાં 200 ગ્રામ દાળિયા લેવા, થોડા પિસ્તા લેવા, એક નાની વાટકી ખાંડ લેવી જે વજનમાં 100 ગ્રામ છે, અને 3 ચમચી ઘી લેવું। હવે સૌથી પહેલાં મિક્સ જારમાં દાળિયાને લઈ અને તેને ક્રશ કરી દેવા। તો બધા દાળિયા એકસાથે ના આવે તો 2 વાર ક્રશ કરી લેવા અને તેનો એક ફાઇન પાવડર બનાવી દેવો। આ દાળિયાનો પાવડર બહુ દરદરો ના રાખવો, પણ શકે એટલો ફાઇન પાવડર બનાવો। તો આ રીતે દાળિયાને મેં પીસી લીધા છે। હવે પિસ્તાને પણ આ રીતે તેના બારીક ટુકડા કરી દઈએ। તમે ચાકુ વડે પણ સમારી શકો। તો પિસ્તા મેં રેડી કરી દીધા છે। ગેસ ઓન કરી દઈએ અને એક નાનું પેન મૂકી દઈએ। તેમાં આપણે ખાંડની ચાસણી બનાવશું। તો તેમાં ખાંડ એડ કરી અને ખાંડ ડૂબે એટલું પાણી લઈ અને તેને ધીમી આંચ પર ખાંડને મેલ્ટ થવા દેવી। સાઈડ પર ગેસમાં એક પેન મૂકી દેવું અને તેમાં 2 ચમચી ઘી એડ કરવું અને ઘી મેલ્ટ થાય ત્યારબાદ તેમાં ક્રશ કરેલ દાળિયા એટલે કે દાળિયાનો ભૂકો તેમાં એડ કરી અને ધીમી આંચ પર તેને 3 થી 4 મિનિટ સુધી રોસ્ટ થવા દેવાનું છે। તો આ રીતે તેને હલાવતા જઈ અને રોસ્ટ કરી લઈએ। સાઈડમાં મૂકેલ ખાંડની ચાસણી જે બનાવવા મૂકેલી છે તેને ચેક કરી લઈએ અને આ ચાસણી એક તારની થાય એટલે ગેસ ઓફ કરી દઈએ। અને આ બાજુ આ દાળિયા છે એ પણ સારી રીતે શેકાઈ ગયા છે। દાળિયા શેકાય એટલે એમાં સ્મેલ આવે છે, તો સારી રીતે શેકાઈ ગયા છે। તેમાં ખાંડની ચાસણી એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને તેમાં લમ્સ ના પડે તેનું ધ્યાન રાખીએ। તો આ રીતે તેનું મિશ્રણ રેડી થાય છે। તમે આમાં ખાંડનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો। મેં મીડિયમ સ્વીટનેસવાળી આ સ્વીટ રેડી કરી છે। હવે એક પ્લેટ લઈ તેમાં થોડું ઘી મૂકી અને તેને ગ્રીસ કરી લઈએ। ત્યારબાદ તેમાં દાળિયાનું તૈયાર કરેલ મિશ્રણ મૂકી અને પ્લેટમાં સારી રીતે વાટકી વડે આ રીતે દાબી અને સ્પ્રેડ કરી દઈએ। થોડું આ રીતે તેને પ્રેસ કરી લઈએ જેથી કરીને તે સારી રીતે સેટ થઈ જાય। હવે તેના પર તૈયાર કરેલ પિસ્તાની કતરણ મૂકી દઈએ અને તેને પણ થોડું પ્રેસ કરી લઈએ જેથી તે સારી રીતે તેમાં સેટ થઈ જાય। તો આ રીતે કર્યા બાદ હવે તેને થોડીવાર રેસ્ટ આપીએ જેથી કરીને તે થોડું ઠંડુ પણ પડે અને સારી રીતે સેટ થઈ જાય। હવે ચાકુ વડે તેના કટ લગાવી અને તેને સ્ક્વેર પીસીસમાં કટ કરી દઈએ। જો તમને બરફી ના બનાવી હોય તો તેના લાડુ પણ બનાવી શકો। તો આ રીતે સ્ક્વેર પીસીસમાં કટ કરી અને દાળિયાની બરફીને આ રીતે કાઢી લઈએ। તો રેડી છે દાળિયાની બરફી। ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવાની મજા પડે છે। તો દાળિયાની બરફી જરૂર ટ્રાય કરી જોજો। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો। મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। થેન્ક યુ।